ઈર્ષા કરાવવામાં સુખ જ નથી. ગીતા શીખવે છે સુખનો સાચો અર્થ. સુખ શેમાં છે? રાજ્ય મેળવવામાં, જમીન સંપાદન કરવામાં. જે ખોટા છે એને દંડ કરવાનો તારો અધિકાર છે, અને એ દંડ કરીને તને સારું લાગશે. You will feel better when there will be religion, when there will be honesty, when there will be goodness. This is what Gita teaches us. This is what Gita tells us. પ્રામાણિકતા, શુદ્ધતા, સાત્વિકતા, સત્ય, શ્રદ્ધા, ક્ષમા. એને ક્ષમા કર જે ખરેખર ક્ષમાને પાત્ર છે. આપણે બધા નહીં, રસ્તામાં જતા હોય, એક જણ ટક 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 કરીને બારણું ઠોકે બારી એટલે 10 રૂપિયા આપીને આપણને લાગે કે આપણે મુક્ત દાન કર્યું. આ દાન નથી, એ જઈને દારૂ પીશે. તમે એને ખોટું કામ કરવાની પ્રેરણા આપી. ખરેખર જો તમારે દાન કરવું હોય તો ગાડી સાઈડમાં ઊભી રાખો, ઉતરો, નજીકની કોઈ રેસ્ટોરાંમાં, કોઈ પાર્લરમાં જઈ એક બ્રેડનું પેકેટ, એક બટરનું પેકેટ ખરીદીને એને આપો. આને દાન કહેવાય. બાકી તમે જે કર્યું એ દાન નથી. તમને ગમે તો પણ ને તમને ન ગમે તો પણ. દાન કોને કહેવાય? કે જેને જરૂરિયાત છે એના સુધી પહોંચે. જેને જરૂરિયાત જ નથી એને આપણે કેટલું બધું આપીએ છીએ. મોટા મોટા ધર્મગુરુઓના ચરણમાં જઈને દાગીના મૂકી આવે ને, રૂપિયા મૂકી આવે ને, જમીનો આપે ને. આજે જ મને ધર્મેશભાઈએ વાત કરી કે 11,000 રૂપિયામાં આ પ્લોટ ડોંગરેજી મહારાજને આપવામાં આવ્યો. તો આજે આટલા લોકો એનો ઉપયોગ કરે છે. એનું નામ દાન છે. આ પ્લોટમાં એ રેસ્ટોરન્ટ બાંધી શક્યા હોત, આ પ્લોટમાં એ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સે કરી શક્યા હોત ને પૈસા લઈ શક્યા હોત રોજ જઈ, પણ નથી કર્યું. કેમ? કારણ કે આ વિસ્તારમાં જરૂર છે એક સરસ મંદિર. અહીં લોકો આવે, શુદ્ધ થાય, વિચારો બદલાય, માટે અહીંયા મંદિર ઊભું કર્યું છે. માગવા નથી આવવાનું. પુષ્ટિ માર્ગમાં કેમ બાળકની પૂજા કરવામાં આવે છે? બાલકૃષ્ણની કેમ પૂજા કરે છે? કેમ યોગેશ્વર કૃષ્ણની પૂજા નથી કરતા? એવું કોઈકે ક્યારેય પૂછ્યું છે? કારણ કે બાળક પાસે કશું મંગાય નહીં, એને આપવું પડે. પુષ્ટિ માર્ગ શીખવે છે ઈશ્વર પાસે નહીં માગવાનું. અંતર્યામી છે, એને ખબર જ પડશે કે તમારે શેની જરૂર છે, અને જો એ ન આપે તો એમ માનવાનું કે હજી આપણે એની જરૂર નથી, વાર છે. રજનીશને કોઈકે એકવાર પૂછ્યું કે તમે તો ભગવાનમાં માનતા નથી, તમે શું પ્રાર્થના કરો? સપોઝ પ્રાર્થના કરો તો. અને ત્યારે રજનીશે કહ્યું કે હે પરમાત્મા, હું જે માગું એને મને લાયક બનાવજે, અને નહીં તો હું જેને લાયક હોઉં એ મને આપજે. આટલી જ પ્રાર્થના છે. આનાથી વધારે કોઈ પ્રાર્થના જ નથી. જે માગો તે બધું મળે એવું નક્કી નથી. આપણો પ્રોબ્લેમ એ છે કે ઈશ્વરને ના પાડવાનો હક છે એવું આપણે બધા ભૂલી ગયા છીએ. જઈને માગ્યું એટલે થવું જ જોઈએ. કેમ ન કરે? રામ નહીં તો કર દૂંગા સારે જગ મેં તુજે બદનામ. માન મારું, મેં તને માખણ ધરાયું, મેં તને મિશ્રી ધરાવી, મેં તારી પૂજા કરી, હવે હું કહું એ કર, નહીં તો નહીં ચાલે. શું કામ કરે? હું આઈસ્ક્રીમ છોડી દઈશ, મારા છોકરાને પાસ કરી દે. તમે આઈસ્ક્રીમ છોડો કે નહીં એનાથી એને હું ફેર પડે? લોજિકલી વિચારો. તમે આઈસ્ક્રીમ છોડી દીધો તો એનાથી ભગવાનને શું ફેર પડે? એના કરતા એવું નક્કી કરો કે મારો દીકરો પાસ થશે તો હું 3 છોકરાઓની ફી ભરીશ, એવા બાળકોની કે જે આ ફીસ ન ભરી શકે. એનાથી એને અચૂક ફેર પડશે. ઘણા લોકો નક્કી કરે હું ગોળ છોડી દઈશ, હું ફલાણું છોડી દઈશ, હું મને ભાત બહુ ભાવે છે ને એટલે હું છોડી દઈશ. એનાથી કઈ ફરક નહીં પડે. તમે છોડો તો વજન ઉતરશે થોડું, એનાથી વધારે કોઈ ફેર નહીં પડે. ફેર શેનાથી પડશે? એના સર્જેલા જગતમાં તમે કશું બેટર કોન્ટ્રીબ્યુટ કરશો એનાથી. એણે જે જગત રચ્યું છે એમાં કશું સારું કોન્ટ્રીબ્યુટ કરો. મમ્મી કશું બનાવતી હોય ને તમે બાજુમાં જઈને ઊભા રહો ને કહો કે દાળ શાક થઈ ગયા છે, લાવ હું રોટલી કરું, તો મમ્મી ખુશ થાય. આ તમારું કોન્ટ્રીબ્યુશન છે. એ પણ આપણા મા બાપ છે. એ એની જે રસોઈ બનાવી રહ્યો છે, આ જે જગત સર્જી રહ્યો છે, રોજ નવા માણસોને પેદા કરે છે. ફેક્ટરીમાં પ્રોડક્શન ખરાબ થવા માંડે ને તો લોકો શટડાઉન કરે. કેવા કેવા મોડેલ ઉતરે છે આજકાલ, પણ તો એ બંધ કરે છે. એની ફેક્ટરી તો ચાલુ જ રાખી છે એણે. તમે વિચાર કરો કે આપણને એનામાં શ્રદ્ધા નથી, પણ એને તો આપણામાં શ્રદ્ધા છે કે આટલા બધા નાખ્યા એમાંથી કોક તો સારું નીકળશે. એ ચાન્સ લેવા તૈયાર છે, આપણે નથી.
તરત કૃષ્ણએ 6 મહિના કામ ના કર્યું તો જા પછી તું, હવે માતાજીનો વારો. એકવાર બહુ જ સુંદર ભાગવતજીની કથા છે કે ખાવા બેઠા ભગવાન, બહુ દિવસે પાછા પધાર્યા રૂકમણીના મહેલે, થાળી પીરસી છે, ભગવાન જમવા બેઠા, રૂકમણી પંખો નાખે છે, એકદમ ઊભા થયા ને દોડતા દરવાજા સુધી ગયા અને પહોંચ્યા દરવાજા સુધી, થોડી વાર ઊભા રહ્યા, આમ જોતા રહ્યા અને પાછા આવ્યા અને બેસી ગયા. એટલે રૂકમણીએ પૂછ્યું શું થયું, કેમ ગયેલા? એટલે એમણે કહ્યું કે મારા એક ભક્તને નીચે બધા પથરા મારતા હતા, એટલે મને થયું કે એને મારી જરૂર છે એટલે હું દોડ્યો. કે પછી એને પાછા ફરીને પોતે જ પથ્થર ઉપાડ્યો સામે મારવા, એટલે મને સમજાઈ ગયું કે એને જરૂર નથી, કરશે એની મેળે ફોડી લેશે. તમે પથ્થર ન ઉપાડો તો એ બચાવવા આવે. આપણો તો પ્રોબ્લેમ એ છે કે બેકઅપ પ્લાન તૈયાર છે, કદાચ ન આવે તો, ન કરે તો. એટલે આ તો આપણું પહેલેથી તૈયાર જ છે. ગીતા શીખવે છે શ્રદ્ધા રાખતા, પૂર્ણ શ્રદ્ધા, પૂર્ણ સમર્પણ, ટોટલ સબમિશન. ડોક્ટર પાસે જાઓ છો તો એ જે દવા લખી આપે છે કેવી ચૂપચાપ ખાઈએ છે, પૂછીએ છે એના કોમ્પોનન્ટ શું છે, આમાં શું છે તમે જરા કહો તો. આવું પૂછ્યું કોઈ દિવસ? ચૂપચાપ મેડિકલ સ્ટોર પર જઈ દવા ખરીદીને ખાઈ લેવાની. કોઈ દિવસ આપણે આ પ્રશ્ન પૂછતા નથી, કારણ કે ડોક્ટરમાં શ્રદ્ધા છે, એના જ્ઞાનમાં શ્રદ્ધા છે, એના વિજ્ઞાનમાં શ્રદ્ધા છે. તો આટલો મોટો ઈશ્વર, જેણે ડોક્ટરને પણ બનાવ્યો ને જેણે વિજ્ઞાન પણ બનાવ્યું ને જેણે આ ધરતી પણ બનાવી, એના પર આપણામાં શ્રદ્ધા નથી? આઈન્સ્ટાઈન ના એક મિત્ર હતા, એ હંમેશા કે ભગવાન છે જ નહીં, હું માનતો જ નથી ભગવાન છે જ નહીં ભાઈ ભગવાન. એટલે એક દિવસે આઈન્સ્ટાઈનને મળવા ગયા અને ત્યાં મોટું સોલાર મશીન હતું. એટલે ફ્રેન્ડે આઈન્સ્ટાઈનને પૂછ્યું કે આ કોણે બનાવ્યું? એટલે આઈન્સ્ટાઈને કહ્યું કોઈએ નહીં, નોબડી. એટલે પેલાએ કહ્યું એવું કંઈ હોય આવડું મોટું મશીન છે ઇડિયટ, કોઈએ નથી બનાવ્યું તો એની મેળા થઈ ગયું, આ કોણે બનાવ્યું? કે કહું છું કોઈએ નહીં, માન મારું. એટલે પેલાએ ફરી પૂછ્યું કે પણ આ બનાવ્યું કોણે? આવડું મોટું મશીન છે તો કોઈકે તો બનાવ્યું હોય ને તો જ તો મશીન ઊભું હોય. અને ત્યારે આઈન્સ્ટાઈને કહ્યું કે આ એક નાનકડું સોલાર મશીન જોઈને તું આટલું પૂછે છે, આવડું મોટું મશીન જોઈને તને વિચાર નથી આવતો આ કોણે બનાવ્યું? એક વૈજ્ઞાનિક કે છે વાત, વેરી ઇમ્પોર્ટન્ટ. તમે વિચાર કરો, તમે ખાઓ, એ ક્યારે અંદર પચે, ક્યારે એનો મળ થાય, ક્યારે બહાર નીકળે, ક્યાંય તમારે મોનિટરિંગ કરવું નથી પડતું. તમે કોઈ દિવસ વારે વારે નાડી ચેક કરો, ચાલે જ કે બંધ થઈ ગઈ? કોઈ દિવસ શ્વાસ ચેક કર્યા, હવામાંથી કેવો આપોઆપ ઓક્સિજન છૂટો પડીને આવે છે? કોઈએ એવું રાખવું પડે છે આમ અહીંયા કે ઓક્સિજન જ આવે, બીજું કંઈ ના આવે? કેટલી અદ્ભુત રચના છે. ગીતા શીખવે છે ટોટલ સબમિશન, શ્રદ્ધા રાખો. શ્રદ્ધા રાખશો તો એ શ્રદ્ધાનું પરિણામ મળશે, અને અંધશ્રદ્ધા ન રાખો. પૂછ, અર્જુનને કહે છે પ્રશ્ન કર, પૂછ મને. સંશયાત્મા વિનિશ્યતિ, શંકા નહીં કર, સવાલ કર. પૂછ મને, પૂછવાનો અધિકાર છે તને, શંકા નહીં કર, સવાલ કર. જ્ઞાન માટે પ્રશ્ન પૂછવો પડશે. અહીં બેઠા હોય આપણા ગુરુદેવ અને આપણને કંઈ કહે અને એમ લાગે કે આ પૂછવું છે તો જઈને હિંમતથી પૂછવું. જ્ઞાની એ જ છે જે પ્રશ્ન પૂછી શકે છે. આંખો મીચીને તમને જે પીરસવામાં આવે ખાઈ લો છો? આંખ ખોલીને જુઓ છો ને કે શું તમારી સામે મૂક્યું છે? આ ભાવે છે, આ નથી ભાવતું, આ ગમે છે, આ નથી ગમતું. કોઈ સારી રેસીપી હોય તો તરત પૂછે આમાં શું નાખ્યું છે? આ પ્રશ્નો છે, અને આ પ્રશ્નો જ્ઞાન માટે પણ પૂછાવા જોઈએ, માત્ર સ્વાદ માટે નહીં. આપણે જ્ઞાન માટે ક્યારેય પ્રશ્ન પૂછતા નથી, કોઈ સવાલ નહીં. એમણે કહ્યું પૂજા કરો, પૂજા કરો. એમણે કહ્યું નાડા છડી બાંધો, નાડા છડી બાંધો. એમણે કહ્યું મંડપ મુહૂર્ત કરવાનું, રોપી દો, રોપી દો. કેમ કરવાનું એવો પ્રશ્ન પૂછતા નથી જે અર્જુન પૂછે છે. વાય? ગીતા શીખવે છે સવાલ પૂછતા. માટે નવી પેઢી માટે ગીતા સૌથી એપ્ટ ગ્રંથ છે. પૂછ, જેટલું પૂછીશ એટલું શીખીશ, જેટલું પૂછીશ એટલું સમજીશ. માટે ગીતા અગત્યની છે. અને એક છેલ્લી વાત સાંભળવું છે કે ઓકે, કંટાળતા નથી ને? અને એથી એ મહત્વની વાત જે ગીતા શીખવે છે એ શીખવે છે કે મધ્યમાં ઊભા રહીને પ્રશ્ન પૂછે છે. આખી ગીતા સેન્ટર સ્ટેજ કઈ છે,
ખૂણામાં અર્જુનને લઈ જઈને કાનમાં ધીમેથી નથી કહી, બધા સાંભળો. દ્રોણ પણ સાંભળે, ત્યાં બેઠેલા દુર્યોધન પણ સાંભળે, ત્યાં ઉભેલો દુશાસન પણ સાંભળે. લાઉડ એન્ડ ક્લિયર કહી છે ભગવાને ગીતા. તમે સમજો તો ગીતા તમારી. સાંભળવાથી ગીતા નહીં આવડે, સમજવાથી આવડશે. કેટલાક લોકો સડસડાટ અધ્યાય વાંચી જાય. હું રોજ 3જો અધ્યાય વાંચું, એનાથી કાંઈ નહીં થાય, મોઢે થઈ જશે. પછી તમે જોવું નહીં પડે એટલું થશે, એનાથી વધારે કંઈ નહીં થાય. કેટલા બધા લોકો નાના નાના છોકરાઓને શ્લોક શીખવે. ચલો બોલો ઓમ ભૂર્ભુવ. નાના નાના બિચારા કશું સમજ્યા વગર તોતડી ભાષામાં ઓમ ભૂર્ભુવ સ્વ કરે. મોટા થાય, મારા દીકરાને એટલું બધું સંસ્કૃત આવડે, અમે તો એને સંસ્કાર આપીએ, અમે તો એને શીખવીએ. છોકરું બિચારું બટન દબાવો ને કેસેટ વાગે એવી રીતે શ્લોક બોલે. ચલો બેટા આંટીને બોલી બતાવો, એનો ટેલેન્ટ શો કરવાનો. ન બોલે બિચારું તો કે તને આવડતું જ નથી, એટલે બિચારું એ ઉત્સાહમાં બતાવી દે કે ના આવડે છે. પણ કોઈ દિવસ મા બાપે બેસાડીને એમ કહ્યું કે આનો અર્થ આ છે. નાગેન્દ્રરાય ત્રિલોચનાય ભસ્માંગરાય મહેશ્વરાય. કેટલી અદ્ભુત વાત છે. જેના આખા શરીર પર સાપ છે, જેના 3 લોચન છે, જેને શરીરે ભસ્મ ચોળી છે, અને જે મહેશ મહાઈશ્વર છે, એની હું પૂજા કરું છું. સમજીને વિષ્ણુ સહસ્ત્ર નામ કેટલાય લોકો તુલસી લઈને બેસે, બ્રાહ્મણ બોલે, આપણે પટ તુલસી મૂકવાની, એનાથી વધારે કંઈ નહીં કરવાનું. ચામાં તુલસી નાખો કે વિષ્ણુ સહસ્ત્ર નામમાં તુલસી ચડાવો, ફેર શું પડે? કોઈ ફેર ના પડે. જો તમે આ શબ્દોનો અર્થ સમજો છો તો જ આ પૂજા છે. એક પોપટ હતો. એ પોપટ અને એક માણસ, 2 જણા એક ફ્લાઇટમાં પ્રવાસ કરતા હતા. પોપટ પેલી એર હોસ્ટેસ આવે ને આંખો મારે ને આમ કરે ને બોલાવે ને સિસોટી મારે ને એર હોસ્ટેસ હસીને જતી રહે. માણસને થયું કે આ પોપટ જેવો પોપટ ચેનચાળા કરી જાય ને આપણે રહી જઈએ. પ્રકૃતિ મૂળ તો વાંદરાની, એટલે માણસે બી આમ આંખો મારીને પેલીને બોલાવીને કંઈક સિસોટીઓ મારીને, એટલે બિચારી આવી. 1 વાર આવી, 2 વાર આવી, પછી એણે અંદર જઈને કેપ્ટનને કહ્યું કે આ 2 પજવે છે, પોપટ ને માણસ. એટલે કેપ્ટને કહ્યું ખોલો દરવાજો, નાખી દો 2ને. એટલે નાખી દીધા 2ને, દરવાજો બંધ કરી દીધો. પોપટે બહાર નીકળીને પાંખો ખોલી અને માણસને કહ્યું ઉડતા આવડે છે? એટલે માણસે કહ્યું ના. તો કે તો શું કામ હોશિયારી કરી? કોઈને જોઈને કશું ન કરવું. એ નવરાત્રિના 9 દિવસના ઉપવાસ કરે એટલે હુંય કરું. તમને શ્રદ્ધા છે, મન છે, તમને લાગે છે કે તમે કરી શકશો તો કરો. એ કરે છે માટે તમે કરો, એને બહુ ફળ્યા છે માટે મને ફળશે. આ બધું નકામું છે, આનો કોઈ મતલબ નથી. ગીતા શીખવે છે શ્રદ્ધાપૂર્ણ ભક્તિ, ઇન્ટેલિજન્સ ઇન ઇમોશન્સ, ઇન્ટેલિજન્સ ઇન રિલિજિયન. બુદ્ધિ વાપરો, જેમ તમને કહે એમ ન કરો. વિષ્ણુ સહસ્ત્રની પૂજા કરતા પહેલા એક નાનકડું પુસ્તક મળે છે એના અર્થોનું, એ લાવો, વાંચી જાઓ અને એ પછી તુલસી ચડાવો. તમે શેને તુલસી ચડાવો છો એ તો તમને ખબર હોય? કેટલા લોકો શાલિગ્રામની બૈરાઓથી પૂજા ના થાય, કોઈ શાસ્ત્રમાં ક્યાંય આવું લખ્યું નથી. હમણાં લંડનમાં બાપુને કોઈએ પ્રશ્ન પૂછ્યો, મોરારી બાપુને, કે શાલિગ્રામની પૂજા સ્ત્રીઓથી થાય કે નહીં? બાપુએ કહ્યું કે દરેક દેવની પૂજા દરેકથી થાય. ભગવાને કીધું કે હું શાલિગ્રામ છું, મને નહીં અડતા? તો આ તો આપણે નક્કી કર્યું. આ બધા તમામ જે નિયમો છે ને એ આપણે કાઢ્યા. ઈશ્વરે તો માત્ર સિદ્ધાંતો આપ્યા. ખોટું ન બોલવું, પાપ ન કરવું, ગુનો ન કરવો, દુઃખ ન પહોંચાડવું, કોઈને ભૂખ્યા જુઓ તો ખાવાનું આપવું, આ સિદ્ધાંતો છે અને નિયમો છે. મંદિરમાં જતા પહેલા ચપ્પલ કાઢવા. આપણા મંદિરમાં એકચ્યુઅલી ચપ્પલ પહેરીને જવા જેવા હોય છે, એટલા ગંદા મંદિરો. મારો દીકરો મારી માનું શ્રાદ્ધ કરવા મારી સાથે હરિદ્વાર આવ્યો, 20 વર્ષનો છે. બધું જે એને કહ્યું એ કર્યું, એક અક્ષર બોલ્યા વગર. વાળની લટ પણ કપાવી કે તમે જેમ કહો એમ કરીશ. બધું કરાયું એણે, જે અમે કીધું એ બધું કર્યું એણે. અને બધું કર્યા પછી બિચારાએ 3 ડૂબકી મારીને ત્યાં હરકી પૌડી પર નાહી બી લીધું. અને પછી બહાર નીકળીને મને કે માં હવે શાવર લઈ લઉં. ગંગામાં નાહીને શાવર લેવો પડે
એટલી આપણે નદીની વાટ લગાવી છે. જ્યાં પાપ ધોવા જઈએ છીએ ત્યાં નાહીને નળના પાણીએ નાહવું પડે એ સ્થિતિ આપણે ઊભી કરી છે. ગીતા શીખવે છે પરમ શુદ્ધતા, ચોખ્ખા થવું, ભીતરથી અંદરથી સાફ થવાનું. 10 વાર નહાવાથી ફેર, હમણાં તો પેલા લોકો કહે છે ને ફેર એન્ડ લવલી તો બેકાર છે, હવે પ્રીટી 24 આવ્યું છે. ગોરા નહીં થવાનું, ચામડી પર તેજ. કોણ કે છે ગોરા થાવ? આટલા વર્ષ સુધી એમણે વેચ્યું ફેર એન્ડ લવલી, ફેર એન્ડ લવલી, ફેર એન્ડ લવલી. હવે કે છે ચામડીનો કલર ન બદલાય. તો ભાઈ અત્યાર સુધી શું કરતા હતા? કેટલી છોકરીઓએ ટ્યુબોની ટ્યુબો ખાલી કરી નાખી. અને તમે રવિવારે સવારે જો મેટ્રિમોનિયલ વાંચો તો તમને સમજાય. ઊંચી, ગોરી, પાતળી, સુશીલ, સંસ્કારી, દરેક પરિવારને આ 5 ગુણ જોઈએ. અને જો આ 5 ગુણ ન હોય તો એનામાં કંઈ ખૂટે છે. કોઈ પરિવાર એમ કે છે કે સેન્સ ઓફ હ્યુમર સારી હોવી જોઈએ, યાર મજા આવવી જોઈએ વહુ તરીકે આવે તો. મારે તમને એક સાદો દાખલો આપવો છે આજે. ખૂબ ગોરી ઐશ્વર્યા રાય જેવી છોકરી હોય, આમ તમને એમ થાય કે અડો તો મેલી થઈ જશે. અડવું નથી, એવી રૂપાળી પોર્સેલિનની ડોલ જેવી. પણ મોઢું ખોલે ને સાહેબ એટલે સુરતી કાઢે. અને બીજી હોય કાળો, અને બીજી હોય કે જે ડાર્ક હોય કોમ્પ્લેક્શનમાં, જરા વજન વધારે હોય, બહુ નમણી રૂપાળી દેખાવડી ના હોય, પણ તમારે ઘરે આવનારા દરેક માણસને એટલા સ્નેહથી ટ્રીટ કરે, પરિવારમાં દીકરીની જેમ ભળી ગઈ હોય, તમારો ખ્યાલ રાખે, સૌનો ખ્યાલ રાખે. તમને એમ થાય કે આવી બહુ ભગવાન સૌને આપે, તો તમે બેમાંથી કોને પસંદ કરશો? રૂપાળીને? હા કે ના? જોરથી ના પાડો. કરેક્ટ. બહુ અગત્યનું છે આ બધું. ગીતા શીખવે છે આવા પ્રેક્ટિકલ નિયમો જિંદગી જીવતા. દેખાવ પરથી મોહિત નહીં થવાનું. સ્વભાવ, પ્રકૃતિ અગત્યની છે. સુંદર હોવું એ તમારા ડીએનએ નો ભાગ છે. મેં હમણાં જ મારા ભત્રીજાને કહ્યું કે તું એકદમ મારા ભાઈ જેવો લાગે છે. મારો ભાઈ એની ઉંમરે આવવો જ લાગતો હતો. આવવો જ એટલે આવો જ, એનો ડીએનએ છે. પણ એનો સ્વભાવ કેવો છે, એ કેટલો હોશિયાર છે, કેટલો સ્નેહાળ છે, કેટલો સરળ છે, કેટલો વહાલો છે, એ એનો પોતાનો ગુણ છે. એ ઉપરથી નહીં આવે. તમારું નાક નમણું છે તો તમારા ફેમિલીમાં કોઈનું નમણું છે. તમે ગોરા છો તો તમારા ફેમિલીમાં કોઈ ગોરું છે. તમારા વાળ બહુ સુંદર છે તો તમારી માના, તમારા ફોઈના કોઈના વાળ સરસ છે માટે તમારા સરસ છે. પણ તમે શું કર્યું, તમારું શું કોન્ટ્રીબ્યુશન છે, એ પ્રશ્ન પૂછે છે ગીતા. કે તારા અસ્તિત્વનો અર્થ શું? તે આ ધરતી પર આવીને શું કર્યું? ધક્કો ખાધો? ઘણા ધરતી પર ધક્કો ખાવા આવે, પાછા જઈને ભગવાન પૂછે કે શું કર્યું? કે કઈ નહીં, હર્યો ફર્યો પાછો. બહુ સુંદર કવિતા છે સિતાંશુ યશશ્ચંદ્રની. વનનો નીલો અંધકાર જેમ કહે તેમ સૌ કરે, હરે ફરે ચરે રતિ કરે, ગર્ભને ધરે અવતરે મરે. પૂરું થયું. હરે ફરે ચરે રતિ કરે, ગર્ભને ધરે અવતરે મરે. પૂરું થયું. આ સર્કિટ છે લાઈફનું. ખાધું પીધું, મજા કરી, રતિ કરી, એક બાળક પેદા કર્યું, અવતાર લીધો, પૂરું થયું, ટાટા. એક કાકા ગુજરી જવાની તૈયારીમાં હતા. શ્વાસ ઉફણાય, ગંગાજળ તૈયાર, તુલસી તૈયાર, સોનાનો ટુકડો તૈયાર, બધા વેઇટ કરે. કાકાએ પૂછ્યું મોટો દીકરો ક્યાં છે? એટલે મોટો આવ્યો ને પપ્પાના હાથ, કે પપ્પા આ રહ્યો, તમારી પાસે જ છું, ક્યાંય નથી ગયો. કે વચલો. એટલે વચલો આવ્યો, પપ્પાના પગ પકડ્યા, કે આ રહ્યો પપ્પા તમારી પાસે, ક્યાંય ન જાઉં તમને મૂકીને. કે નાનો. એટલે નાનાએ હાથ ફેરવ્યો આમ, કે પપ્પા અહીંયા જ, તમારી પાસે જ, બધા અહીંયા. કે મૂર્ખાઓ, દુકાને કોઈ નથી. 3 છોકરા પાસે છે એનું સુખ નથી, દુકાન સૂની છે એમાં જીવ છે. તમે ગંગાજળ પીવડાવો, તુલસી મૂકો, સોનાના ટુકડા મૂકો કે ચંદનના લાકડે બાળો, આવા લોકો ક્યારેય સુખી થાય જ નહીં. અને કેટલાક લોકો એવા હોય કબીર જેવા કે આંખ નીચે અને શરીર એવી રીતે છોડી દે કે હવે હિન્દુ મુસલમાન અંદર અંદર લડે કે કોનો દફનાવો કે સળગાવો. કેટલી અદ્ભુત વાત. મુસલમાનો કે કબીર અમારા, હિન્દુઓ કે કબીર અમારા. એણે કદી કોઈ વચ્ચે વેરો આતરો નથી કર્યો.
કબીરના લગ્ન થયા એના ગુરુની દીકરી સાથે, લાલી સાથે. કબીર એને લઈને આવ્યા, પિતાને ત્યાંથી આવેલું ગાડું જતું રહ્યું. લાલીએ ઝૂંપડું જોયું અને રડવા માંડી કે હા અહીંયા રહેવાનું? જમીનદારનો દીકરો મારા પ્રેમમાં હતો, ભંગાર, મારા બાપની બુદ્ધિ ભ્રષ્ટ કે તારી જોડે પરણાવી. આવું ઘણી સ્ત્રીઓ કહેતી હોય છે. 75 વર્ષે પણ માજી એમ કે મને તો બહુ માંગા આવતા હતા,